stay there. મને સાંઈ બાબા ના બંને શબ્દ ગમે છે. એનું ટોટલ મેસેજ જ આ છે, શ્રદ્ધા અને સબૂરી, ફેથ અને ધીરજ, વેઇટ વેઇટ એન્ડ વેઇટ. But exactly what happened? We are losing our faith and we are in so hurry that we cannot wait. બધું જ જોઈએ છે, as early as possible. બધું તો જોઈએ છે, પણ અત્યારે જ જોઈએ છે, જ્યારે અમે કહીએ ત્યારે જ જોઈએ છે. રાહ નથી જોવી. અમારે જોઈએ એટલે જોઈએ, અમે કહીએ એમ જ થાય, અને અમે કહીએ ત્યારે જ થાય. નહીં થાય. Man proposes and God disposes. કુદરતને મંજૂર નથી. આ અસ્તિત્વ એની શરતે ચાલશે. તમે કહેશો એમ નહીં થાય. હમણાં એક વિડીયો જોઈ રહ્યો હતો, મોટો જબરજસ્ત ફોટો હતો બ્રહ્માંડનો, અને એમાં ક્યાંય પૃથ્વી ટપકા જેટલી તો હોવી જોઈએ એ પણ દેખાતી નહોતી. અને એ પૃથ્વીમાં આપણો દેશ, અને આપણા દેશમાં આપણું રાજ્ય, શહેર, શહેરમાં મારા સરનામે બેઠેલો હું કહું એમ થાય, હું કહું ત્યારે થાય. ના, નહીં થાય. અસ્તિત્વ બહુ વિશાળ છે, ગજબ, લાજવાબ, એટલું મોટું છે. અને તમે કહો એમ થાય નહીં. થશે, જો તમારી શ્રદ્ધા હશે તો થશે જ. અસ્તિત્વએ નોંધ લઈ લીધી. તમારા માટે આ કરવું છે, પણ તમે કહો ત્યારે નહીં. રાહ જુઓ ને, એને નોંધ કરી લીધી. હવે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે એ કરશે, કરશે જ, કરશે જ. પણ જિંદગી ફાસ્ટ ફૂડ નથી. રાહ જોઈશું. ઉતાવળે પકવેલી કેરીઓમાં રસ ખાટો હોય છે, તુરો હોય છે. એને એના સમયે પાકવા દો તો મીઠી મધ જેવી હશે.
ઉતાવળે આંબા ન પાકે એવી કહેવત હતી. તમે રાહ જુઓ, તમારી નોંધ લઈ લીધી છે. રાહ તો જુઓ, શાંત થાવ, પલાઠી વાવ, જે કરો છો એ કરતા રહો, ચિંતા કર્યા વગર થશે કે નહીં થાય એ ભૂલી જાઓ. તમે અને અસ્તિત્વ એક જ છો. અસ્તિત્વમાંથી જ તમે બન્યા છો. એટલે તમે જે ઈચ્છા ફેંકી એ ઈચ્છા અસ્તિત્વ નોંધી લેશે. બસ હવે એને ખબર છે ક્યારે આપવી, આપશે. પણ તમે કહેશો ત્યારે નહીં.